છોટાઉદેપુર એલસીબીની મોટી કાર્યવાહી। અતરોલીમાંથી ₹11.66 લાખનો વિદેશી દારૂ અને અર્ટિકા કાર કબજે। છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અતરોલી ગામની સીમમાં બાતમીના આધારે કાર્યવાહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, અર્ટિકા કાર અને મોબાઈલ સહિત કુલ ₹11,66,288નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે નંબર પ્લેટ વગરની અર્ટિકા કારને રોકી તપાસ કરતા તેમાં 1735 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન કારનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે કિરણભાઈ ઉર્ફે કિરીટભાઈ કંદુભાઈ રાઠવા રહેવાસી બડાખેડા આંબલી ફળિયા તાલુકો કટીવાડો જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે ₹4,61,288નો વિદેશી દારૂ, ₹7 લાખની અર્ટિકા કાર અને ₹5,000નો મોબાઈલ મળી કુલ ₹11,66,288નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કેસમાં સંડોવાયેલા અન્ય 7 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।